રીતે આરટીઈમાં લેવાયેલા એડમિશનના મામલે ડીઓએ હવે કડક કાર્યવાહી કરી રહી છે। ડીઓએ પહેલા 68 વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાના નિર્દેશો આપ્યા હતા, જ્યારે અન્ય 32 વાલીઓએ આજે ડીઓએ બોલાવ્યા છે। આ અન્ય વાલીઓની રજૂઆતને આજે સાંભળવામાં આવશે। આ વાલીઓએ આવકના પ્રમાણપત્ર ખોટી રીતે મેળવ્યા હતા અને જો જરૂર જણાશે તો આવા વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ થશે। राज्य सरकार द्वारा गरीब बाळको योग्य भणतर लई सके ते माटे आरटीई अंतर्गत तमाम लोकोने प्रवेश आपता होय छे, परंतु केटलाक जे मालेतुजार जे परिवारना जे लोको छे ते तेमना बाळकोने खानगीमां जे छे खानगी स्कूलमां जे प्रवेश छे ते प्रवेश आपवामां आवी रह्यो छे। डीओ द्वारा आ तमाम जे वालीओ छे तेमनी माल मिलकत अंगे तपास ज्यारे हाथ धरवामां आवी त्यारे केटलाक लोकोनी तो 1-1 करोड़नी जे लोन छे ते लोन पण चालती होवानुं सामे आव्युं छे। हाल आपनी साथे जिल्ला शिक्षणाधिकारी जोड्या जी सर, કેટલા વિદ્યાર્થીઓને હાલમાં આ રીતે બાળકો બહાર આવ્યા છે અને શું કાર્યવાહી કરાશે? હાલ 68 બાળકો જે છે એની વિરુદ્ધમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમના વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની સૂચના આપવામાં આવી છે આચાર્યને, અને આચાર્યને એ માટે અધિકૃત કરવામાં આવ્યા છે। આ એવા વાલીઓ છે કે જે વાલીઓની આવક જે તે સમયે આવકનું પ્રમાણપત્ર રજૂ કર્યું એ સમયે વધુ હતી, છતાં આવકનું પ્રમાણપત્ર ખોટું મેળવી અને રજૂ કર્યું છે અને આરટીઈનો લાભ લીધો છે। તેવા વાલીની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની સૂચના આપી અને આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે। સર, આમાં જે વાલીઓની જે ઇન્કમ છે તે કયા પ્રકારની બહાર આવી છે, કેટલી ઇન્કમો છે? ઉદાહરણ કહી શકું, કેસ નંબર 1 કહી શકું તો એની અંદર વાલીની હાઉસિંગ લોન એના પિતાએ 36 લાખની લીધેલી છે, એના પત્નીએ 36 લાખની લીધેલી છે। આ ઉપરાંત બીજી પણ 2 હાઉસિંગ લોન 16 લાખની 9 લાખની લેવામાં આવી છે અને એક 8,75,000ની લેવામાં, ટોટલ ક્રેડિટ વેલ્યુ 74 લાખ રૂપિયાની થઈ છે। આ એક વાલીની આવક છે જેણે 1.5 લાખનું આવકનું પ્રમાણપત્ર બતાવી અને આરટી અંતર્ગત પ્રવેશ લીધો છે। બીજું ઉદાહરણ જોઈએ તો જેની અંદર ટોટલ લોન 43 લાખની લેવામાં આવી છે, એક્ટિવ લોન બેલેન્સ છે 23 લાખનું છે અને ફ્રિકવન્ટલી ઓટો લોન લેવામાં આવે છે। વાઇફનું એકાઉન્ટ છે એમાં 18 લાખની લોન છે અને વાઇફનું એકાઉન્ટ બેલેન્સ જે છે એ 17 લાખનું છે। એવા વાલીઓ દ્વારા આરટી અંતર્ગત પ્રવેશ લેવામાં આવ્યો છે। આઈટી રિટર્નમાં પણ એવું કહી શકાય કે 4,50,000 તો ટેકાના ભાવે